કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સોરી, વચ્ચે થોડો ટાઈમ ગેપ આવી ગયો હતો, બટ મેં બધાને તમને મેસેજ કરેલો જ હતો કે મારી તબિયત નથી સારી, હજુ પણ નથી જ સારી. બટ તમારી એક્ઝામ્સ હવે કાલથી સ્ટાર્ટ થાય છે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવેલા હતા કે સર ટ્રાય કરો, થોડું જો તમારાથી લેક્ચર લેવાઈ જાય તો સારું સન્ડેના. તો આજે એક સેશન હું લઈ રહ્યો છું, ક્લિયર. અને એમાં આપણે જે એક એન્ડિંગ ટોપિક છે, આમ તો વચ્ચેના જે ટોપિક્સ હતા મેં તમને કીધું હતું રેશનલાઇઝેશન એન્ડ ઓટોમેશન, આ બે ટોપિક તમારા કોર્સમાં નથી એ કન્ફર્મ છે. એટલે ડાયરેક્ટલી આપણે હવે જે ટોપિક સ્ટાર્ટ કરવાનો છે દેટ ઇઝ ફ્રોમ પેજ નંબર 8, ક્લિયર. એટલે પણ પેજ નંબર 8નો જે ટોપિક છે હમણાં નથી કરતા સ્ટાર્ટ. પહેલાં આપણે પેજ નંબર 10 ઉપર જે ટોપિક છે ઇકોલોજી, એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ક્લિયર. જો શું છે પેજ નંબર 10 ઉપર હવે ટોપિક, દેટ ઇઝ અબાઉટ ઇકોલોજી. એક જ ક્વેશ્ચન છે આ ટોપિકમાં, ક્લિયર. આ ટોપિક પતશે પછી તમને નેક્સ્ટ જે ક્વેશ્ચન આપ્યો છે, જે નેક્સ્ટ ટોપિક આપ્યો છે દેટ ઇઝ અબાઉટ કોમ્પિટિશન. એમાં બે ક્વેશ્ચન્સ આપ્યા છે, ક્લિયર. એટલે જોઈ લઈએ પહેલાં આ ટોપિક શું છે. વોટ ઇઝ ઇકોલોજી? એક્સપ્લેન ધ ફેક્ટર્સ અફેક્ટિંગ પોલ્યુટિંગ ધ ઇકોલોજી. તો પહેલાં તમને એનો મિનિંગ આપી દીધો છે. ઇકોલોજી વર્ડનો મિનિંગ શું છે, ક્લિયર. જનરલી જોવા જાવ તો અમુકને ખબર પણ હશે કે સર ઇકોલોજી એટલે શું. ઇકોલોજી મીન્સ જે આપણા આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, ફિઝિકલ એન્વાયરમેન્ટ, દેટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ઇકોલોજી. લાઈક આપણે કહીએ જે આપણા નેચરલ રિસોર્સિસ છે, વોટર એઝ અ નેચરલ રિસોર્સ, લેન્ડ એઝ અ નેચરલ રિસોર્સ, ઇવન એનિમલ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇકોલોજી. કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય, ક્લિયર, એ અને આપણે કહીએ ફિઝિકલ એન્વાયરમેન્ટ હોય, એની આજુબાજુનું એન્વાયરમેન્ટ. ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે આપણે અને આપણી જોડે જેટલા પણ જીવજંતુઓ રહીએ છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એની વચ્ચે રિલેશનશિપ હોય ને, દેટ ઇઝ એકચ્યુઅલી નોન એઝ એન ઇકોલોજી, ક્લિયર. જો એ સ્ટાર્ટિંગ ફર્સ્ટ લાઇનમાં લખ્યું જ છે, ઇકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ લાઈફ પ્રોસેસ ઓફ, લખ્યું છે લિવિંગ ઓર્ગેનિઝમ્સ. લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે એમાં આપણે છીએ, એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, એનિમલ્સ છે, ઇન્સેક્ટ્સ છે, આ બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સમાં આવી જાય. તો એની એક લાઈફ પ્રોસેસ છે, એને કહેવાય ઇકોલોજી. ઇટ સ્ટડીઝ, જો લખ્યું છે અંડરલાઇન કરજો આ લાઈન, ઇટ સ્ટડીઝ ધ રિલેશનશિપ બિટવીન લિવિંગ થિંગ્સ એન્ડ ધેર એન્વાયરમેન્ટ. Ecology tells us that living things are related with other living things as well as લખ્યું છે physical environment. Ecosystem produces ecological services and ecological services includes, underline કરજો, ecological services includes source of water, source of animal, sources of plant, food and other types of renewable sources. આવી ગયું. સો વોટર છે, એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે એન્ડ ઓલ અધર રિન્યુએબલ સોર્સિસ. આ બધી વસ્તુને ઇકોલોજીકલ સર્વિસીસ કહેવાય. એન્ડ ઇકોલોજી સિસ્ટમ ઓલવેઝ હેલ્પ્સ ઇન પ્રોડ્યુસિંગ ઇકોલોજી સર્વિસીસ. Whenever there is a new technology in business, it influences the environment. Such influence always creates the disturbance in ecology. એટલે આ પોઈન્ટ શું છે કે જ્યારે પણ હવે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ, કેમ કે હેડિંગ આપણે યુનિટ 4નું શું છે, ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ ઓફ બિઝનેસ, બરોબર. તો આ એક ટાઈપની આપણે કહીએ ચેલેન્જ કમ ઇશ્યુ જ છે વિચ એવરી બિઝનેસ ફેસીસ. કે બિઝનેસમાં તમે કોઈ પણ ટેકનોલોજી યુઝ કરો, તમે આઈધર ટેકનોલોજી ચેન્જ કરો છો તમારા બિઝનેસમાં, તો એ ટેકનોલોજીની ઇફેક્ટ ઓલવેઝ ઇકોલોજી ઉપર નેગેટિવ આવતી હોય છે, ક્લિયર. ઇટ ડિસ્ટર્બ્સ ધ ઇકોલોજી. ઇકોલોજી ઇન્ક્લુડ્સ વોટર એઝ અ રિસોર્સ, પ્લાન્ટ, પછી એનિમલ્સ, આપણી આજુબાજુ બીજા લોકો રહીએ છે એ બધા ઇકોલોજીમાં આવી જાય. એટલે જ્યારે કોઈ પણ બિઝનેસ કોઈ પણ ટેકનોલોજી યુઝ કરે નવી, તો એની ઇમ્પેક્ટ ઇકોલોજી ઉપર નેગેટિવ થાય છે. ઇટ ડિસ્ટર્બ્સ ધ ઇકોલોજી. એટલે હવે આપણે એ જ પોઈન્ટ લર્ન કરવાના છે કે હાઉ ધ બિઝનેસ ઓર વોટ આર ધ ફેક્ટર્સ વિચ અફેક્ટ્સ ધ ઇકોલોજી ઇન અ નેગેટિવ વે, ક્લિયર. નેક્સ્ટ લાઈન જો લખી છે, ફોલોઈંગ આર ધ ફેક્ટર્સ વિચ ડિસ્ટર્બ્સ ધ ઇકોલોજી. ડિસ્ટર્બ્સ મીન્સ ડિસ્ટર્બ્સ ધ ઇકોલોજી, નેગેટિવ વેમાં આપેલા છે આ બધા પોઈન્ટ્સ. તો ફર્સ્ટ છે તમને આપ્યું છે પોપ્યુલેશન એક્સપ્લોઝન, ઓર આઈધર બ્રેકેટમાં એનું બીજું નામ છે પોપ્યુલેશન બોમ્બ. આપણે કહીએ ને કે ભાઈ પોપ્યુલેશન
એટલી બધી વધી ગઈ છે. વર્લ્ડ લેવલની વાત કરું એમાં ઇન્ડિયા નંબર 2 ઉપર છે, એ તો બધાને જ ખબર છે. ચાઇના ઇઝ નંબર 1 ઇન ધ પોપ્યુલેશન. આપણે કહીએ ડેટામાં ચાઇના નંબર 1 છે, ઇન્ડિયા નંબર 2 છે, પણ વર્લ્ડ લેવલની ઓવરઓલ પોપ્યુલેશન વધે જ છે. ક્લિયર? ગ્લોબલ પોપ્યુલેશન આપણે કહીએ એ એવરી યર આપણે કહીએ ને કે પર્સન્ટેજ વેમાં ઘણું વધે છે. એટલે આ વસ્તુથી અલ્ટિમેટલી ઇકોલોજી ઉપર નેગેટિવ જ, કેમ કે જેટલા લોકો વધવાના છે એટલા લોકો આપણે કોઈ દિવસ, હું છું, તમે લોકો છો, એટલું આપણે એન્વાયરમેન્ટનું ધ્યાન નથી જ રાખી શકતા. ભલે આપણે બધું વિચારતા હોય કે ભાઈ ના, હું આવું નહીં કરું, હું તેમ નહીં કરું, હું આ ધ્યાન રાખીશ, પણ ક્યાંક ને ક્યાંક આપણે કેરલેસનેસના લીધે કે આઈધર આપણે કહીએ ને કે આપણને કરવું હોય પણ નથી થતું આપણાથી, એટલે આ બધી વસ્તુના લીધે ઇકોલોજી ડિસ્ટર્બ થતી હોય છે. જો એ લખ્યું છે, ઇટ ઇઝ ધ બિગેસ્ટ સોર્સ ઓફ પોલ્યુશન, સોરી નોટ પોપ્યુલેશન, ઇટ ઇઝ પોલ્યુશન. પોપ્યુલેશન વધે એટલે પોલ્યુશન વધવાનું, પોલ્યુશન એટલે ઇકોલોજી બગડવાની જ છે. When population increases, it increases the consumption of resources. So every additional person adds pollution to the land, water and air. જેટલા લોકો વધશે એટલું પોલ્યુશન લેવલ વધશે. ક્લિયર? So man is called a dirty animal. He is poisoning his world by making rivers rotten, by converting green pastures into deserts and by choking air with the chemicals and dust. આ લાસ્ટ 2 લાઇન્સ તમને એક્ઝામ્પલ વેમાં આપી છે કે આપણે લોકો રિવર્સ બગાડીએ છીએ. રોટન મીન્સ બગાડવું, ઓર આઈધર ડેઝર્ટ છે એ પણ આપણે હવે ગ્રીન પેસ્ચર્સ, કન્વર્ટિંગ ગ્રીન પેસ્ચર્સ ઇન્ટુ ડેઝર્ટ્સ, જે આપણે કહીએ ને કે ગ્રીન એરિયા છે, જ્યાં ફોરેસ્ટ એરિયા હતો ત્યાં આખું વિરાન જમીન થઈ ગઈ છે, આપણે ફોરેસ્ટ કટ કરી નાખ્યા છે, ટ્રીઝ આપણે બાળી નાખીએ છીએ. ક્લિયર? તો એ ડેઝર્ટ એરિયા જેવું થઈ ગયું છે. એન્ડ એર પોલ્યુશનમાં આપણે એટલું કેમિકલ, એટલું ડસ્ટ, પછી આ વ્હીકલ્સ છે તો એના લીધે પણ જે આપણે કહીએ સ્મોક, આ બધી વસ્તુના લીધે એર પોલ્યુશન પણ એટલું આપણે વધારીએ છીએ. એટલે પોપ્યુલેશન વધવાની તો એની જોડે જોડે પોલ્યુશન પણ વધે છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ નેગેટિવ ઇફેક્ટ ઓફ ઇકોલોજી. ક્લિયર? નેગેટિવ ઇફેક્ટ ઓન ઇકોલોજી. Second point is standard of living. Industrialization is responsible for high standard of living. The higher standard of living acts as a source of pollution. When we consume more, we create more wastage and more garbage. આટલી લાઈન અંડરલાઈન કરજો. સેકન્ડ લાઈન, જો આપણે કન્ઝમ્પશન વધારીએ તો એના લીધે આપણે વેસ્ટેજ પણ વધારે છે. આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનું લેવલ મેન્ટેન કરવા માટે આપણે કન્ઝમ્પશન્સ વધારીએ છીએ, કન્ઝમ્પશન ઓફ પ્રોડક્ટ. અને જો પ્રોડક્ટનું કન્ઝમ્પશન વધારીએ છીએ ને તો એની જોડે જોડે આપણે વેસ્ટેજ પણ વધારે કરીએ છીએ અને એના લીધે ગાર્બેજ પણ વધારીએ છીએ. ક્લિયર? કચરો. વેન વી બાય મોર, વી યુઝ મોર પેપર ઓર મોર પ્લાસ્ટિક બેગ્સ ફોર પેકેજિંગ, બટ મોસ્ટ ઓફ ધેમ આર વેસ્ટેડ. ક્લિયર? એટલે આ વસ્તુ તો છે જ ને, આપણે બહાર જઈએ છીએ, કોઈ પ્રોડક્ટ લઈએ એટલે આપણે બેગ વગર તો આપણને ચાલતું નથી. ભલે ને હવે તો ₹1 છે કે ₹3, ₹5 એ લોકો ચાર્જ એક્સ્ટ્રા કરે છે બેગ માટે, તો પણ આપણને ફરક, 1, 3, ₹5 શું ફરક પડે? ₹10 કાંઈ ફરક ન પડતો હોય આપણને. તો પછી એ વસ્તુ આપણે સિરિયસલી લેતા જ નથી. તો આનાથી ગાર્બેજ વધે જ છે. ક્લિયર? On the other hand, poor people also damage the environment by cutting the trees to get the firewood. Clear? Next, number 3 છે deforestation. Forests are the essentials of environment. They check soil erosion, counter floods and landslides and causes the rainfall. Human has destroyed the forest for his agricultural operations, that is farming, production activities, that is industry and cooking purposes. અહીંયા સુધી અંડરલાઈન કરજો. ક્લિયર? એટલે ડિફોરેસ્ટેશન એટલે શું છે કે ભાઈ ફોરેસ્ટ એરિયા હોય ને તો એના લીધે બેનિફિટ્સ શું છે કે સોઇલ ઇરોઝન, જે ફર્સ્ટ લાઇનમાં લખ્યું છે, સોઇલ ઇરોઝન નથી થતું. સોઇલ ઇરોઝન એટલે આપણે કહીએ ને કે જે ફર્ટિલિટી હોય લેન્ડની એ ન બગડે. પછી ફ્લડ્સને આપણે રોકી શકીએ છીએ, કાઉન્ટર કરી શકીએ છીએ. લેન્ડસ્લાઇડ્સ નથી થતી. ફોરેસ્ટ એરિયા હોય તો જે આપણે કહીએ ભૂસ્ખલન થતું હોય છે તો એ અટકાવી શકીએ છીએ. આ બધા બેનિફિટ્સ છે ફોરેસ્ટ એરિયાના. પણ આપણે લોકોએ શું કર્યું છે? ફોરેસ્ટ એરિયા આપણે કટ કરી નાખ્યો એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ વધારવા માટે, ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે, આ બધા માટે આપણે ફોરેસ્ટ એરિયા કટ કરી નાખીએ છીએ.
બિસાઇડ્સ હ્યુમન ડિસ્ટ્રક્શન ધ ફોરેસ્ટ આર ડિસ્ટ્રોયડ બાય એસિડ રેઇન ઓલ્સો. એસિડ રેઇનના લીધે પણ ફોરેસ્ટ એરિયા હવે એ લોકોએ ઘણો બધો આપણે કહીએ ને રિડ્યુસ થઈ ગયો છે. ફાઉન્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીઝ, જ્યાં કેમિકલ આપણે કહીએ ને વધારે એરમાં એમિટ થતું હોય, જ્યાં બહુ ઇન્ડસ્ટ્રીઝ હોય અને ત્યાંથી કેમિકલ સ્મોક બહાર નીકળતું હોય, તો ત્યાં ઘણીવાર ચાન્સીસ હોય છે કે એસિડિક રેઇન ઇટ ઇઝ નોટ ગુડ. જનરલી વરસાદ થાય એ તો સારું જ છે, પણ આ એસિડ રેઇન છે, ઇટ ઇઝ નોટ અ નોર્મલ રેઇન. ક્લિયર? એટલે એસિડ રેઇન ન જ થવો જોઈએ. એ કેમિકલ એકદમ આપણે કહીએ ને કે એન્વાયરમેન્ટમાં સ્પ્રેડ થાય અને એના લીધે મિક્સચરથી, આખું સાયન્ટિફિક મિક્સચરના લીધે ક્લાઉડ્સ બનતા હોય છે અને પછી વરસાદ થાય છે, તો દેટ ઇઝ એન એસિડિક રેઇન. ક્લિયર? સો દેટ ઇઝ નોટ ગુડ ફોર ટ્રીઝ, પ્લાન્ટ્સ. ફોરેસ્ટ એરિયા આખો એનાથી ડિસ્ટ્રોય થઈ જાય છે એસિડ રેઇનથી. ક્લિયર? સો દેટ ઇઝ થર્ડ પોઈન્ટ, ડિફોરેસ્ટેશન. પછી ફોર્થ, વેહિક્યુલર ટ્રાફિક. આ તો બહુ કોમન પોઈન્ટ છે, આપણને ખબર છે કે ટ્રાફિકથી શું થાય છે. નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન મેક્સિમમ થાય છે. ક્લિયર? એટલે તમે પોપ્યુલેશન અને વેહિક્યુલર ટ્રાફિક આ બંને પોઈન્ટ કમ્બાઇન્ડ વેમાં પણ તમે સમજી શકો છો. જો શું લખ્યું છે, વેહિક્યુલર ટ્રાફિક ક્રિએટ્સ, લખ્યું છે એર પોલ્યુશન એન્ડ નોઇઝ પોલ્યુશન. એર પોલ્યુશન ઇઝ મોસ્ટ સિવિયર. નેક્સ્ટ લાઇન અંડરલાઇન. Vehicles generate the smoke and gas which have carbon monoxide and nitrogen oxide. They are called pollutants. They create lots of damage to human health. અહીંયા સુધી અંડરલાઇન કરજો. વ્હીકલ્સમાંથી જે સ્મોક ગેસ બહાર નીકળે છે, એમાંથી કયો ગેસ આવે છે? કાર્બન મોનોક્સાઇડ એન્ડ નાઇટ્રોજન ઓક્સાઇડ. આ બંને ગેસીસ બહુ જ પોલ્યુટેડ, આપણે કહીએ ને બહુ ડેન્જરસ ગેસીસ છે. જેટલું આ બહાર એમિટ થાય છે એટલું માણસની હેલ્થ ઉપર, ઇવન મેન્ટલ હેલ્થ ઉપર પણ અસર કરે છે. In most of the big cities, there is continuous blowing of horn by huge traffic. As a result, life has become painful on the road and also roadside housing. જે આપણે કહીએ રોડ ઉપર જે લોકો રહેતા હોય છે, એટલે ઘર જેના હોય છે મેઇન રોડ ઉપર, એ લોકો તો શાંતિથી જીવી જ નથી શકતા. એટલે જ ઘણીવાર હવે લોકો દૂર રહેવાનું પસંદ કરે છે, હાઈવેઝ બાજુ રહેવાનું પસંદ કરે છે, કેમ કે ત્યાં એટલીસ્ટ સિટી ટ્રાફિક તો ન હોય. ક્લિયર? ટ્રકનો ટ્રાફિક હોય, બટ હાઈવેઝમાં પણ અંદર હવે સોસાયટીઝ થવા માંડી છે. રીઝન ઇઝ ધીસ ઓનલી કે સિટીની વચ્ચોવચ હવે કોઈને રહેવું નથી ગમતું. નંબર પોઈન્ટ 5, હેવી ઇરિગેશન. ક્લિયર? નેક્સ્ટ પેજ ઉપર તમને એ પોઈન્ટ આપેલો છે. Heavy irrigation schemes like canals and dams always creates pollution. They create a problem of waterlogging and also increase in the salinity, that is salty soil. હવે see, heavy ઇરિગેશન વસ્તુ સારી છે, પણ આ હેવી ઇરિગેશન છે. હેવી ઇરિગેશન શું છે કે ગવર્મેન્ટ જ્યારે ઇરિગેશન સ્કીમ્સ કે ઇરિગેશનની ફેસિલિટી આપવાનું વિચારે ને, તો એ લોકો કેનલ્સ સેટઅપ કરવાનું વિચારે. કેમ કે આપણે કહીએ ને એગ્રીકલ્ચર ફાર્મ સુધી પાણી કેવી રીતે પહોંચાડે છે ગવર્મેન્ટ? બાય વે ઓફ સેટિંગ અપ ધ કેનલ્સ. તો એ લોકો કેનલ થ્રુ પાણી આપે છે ફાર્મર્સને, અને એ લોકો એના થ્રુ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ કરે છે. પણ વધારે પડતું તમે ઇરિગેશન ફેસિલિટીઝમાં ધ્યાન દો, વધારે પડતી તમે કેનલ્સ છે, ડેમ્સ છે ને એ સેટઅપ કરવા માંડો, કેમ કે ડેમ હોય એની આજુબાજુથી જ કેનલ જતી હોય, ત્યાંથી જે લોકો વોટર આગળ ટ્રાન્સફર કરતા હોય છે અલગ અલગ એરિયાઝમાં. ક્લિયર? તો ડેમ અને કેનલ્સ છે ને એ પણ પોલ્યુશન કરે છે. કઈ રીતે? તો કે ભાઈ ડેમ છે એટલે એક જ જગ્યાએ પાણી તમારું વોટર લોગિંગ, એટલે તમે સ્ટોર કરો છો એક જ જગ્યાએ. તો એના લીધે ઘણીવાર સોલ્ટી વોટર થવા માંડે. આઈધર સોઇલ છે જે તમે પાણી આપશો આગળ, તો એના લીધે સોઇલ સોલ્ટી થઈ જાય. હવે સોલ્ટી સોઇલ થાય ને, તો જનરલી એગ્રીકલ્ચર જે પણ તમે ત્યાં વસ્તુ ઉગાડશો ને, એ એટલી સારી ક્વોલિટીની ન થતી હોય, આઈધર ઉગે પણ નહીં ભવિષ્યમાં. એટલે આ બધી વસ્તુ ઓલવેઝ તમારે ધ્યાન રાખવી પડે કે હેવી ઇરિગેશન સ્કીમ્સ પણ તમારે નહીં કરવાની. ક્લિયર? અને 6 છે એગ્રીકલ્ચર. બોલો, એગ્રીકલ્ચરથી પણ ઇકોલોજી ડિસ્ટર્બ થાય છે. આ પહેલી વાર તમે હવે સમજશો પોઈન્ટ કઈ રીતે થાય છે. એગ્રીકલ્ચર ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર પોલ્યુશન લાઇક ડસ્ટ ફ્રોમ અનકલ્ટિવેટેડ ફિલ્ડ્સ, ઇન્ક્રીઝ ઇન ધ મડ વોટર. આ બધું આપણે કહીએ ને સાઇડ ઇફેક્ટ્સ છે, નેગેટિવ ઇફેક્ટ્સ છે એગ્રીકલ્ચરની. ડસ્ટ થાય છે, પોલ્યુશન લાઇક ડસ્ટ ફ્રોમ અનકલ્ટિવેટેડ. કલ્ટિવેટેડ એટલે જ્યાં કંઈક તમે ઉગાડેલું હોય, એગ્રીકલ્ચર એક્ટિવિટી તમે કરી હોય જે લેન્ડ ઉપર, તો એ કલ્ટિવેટેડ લેન્ડ કહેવાય. અનકલ્ટિવેટેડ એટલે તમે કાંઈ ઉગાડ્યું નથી, તો ત્યાંથી ડસ્ટ, ધૂળ ઉડતી રહેતી હોય, તો દેટ ઇઝ અ વે ઓફ ડુઈંગ પોલ્યુશન. ઇન્ક્રીઝ ઇન ધ મડ વોટર, તમે પાણી
છાંટેલું હોય, એકદમ વધારે પડતું પાણી છાંટી દો તો ત્યાં કાદવ થઈ જાય, તો ધેટ ઇઝ મડ વોટર. પેસ્ટિસાઇડ્સ ઘણા ફાર્મર્સ યુઝ કરે છે, પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ આપણે યુઝ કરતા હોય છે. એગ્રીકલ્ચર આપણે કોઈ વેજીટેબલ્સ ગ્રો કરતા હોય તો એના ઉપર એ લોકો છાંટતા હોય છે એવી દવાઓ. તો ધેટ ઇઝ અગેન નોટ ગુડ ફોર ધ સોઇલ. એ સોઇલ બગાડી નાખે છે. ઇવન આપણે કહીએ ને ઘણી વાર કે અમુક વેજીટેબલ્સ ઉપર એ વસ્તુ છાંટવામાં આવે તો એ વેજીટેબલની ક્વોલિટી પણ ખરાબ થાય છે. આપણે એવું જ ખાતા હોય છે, ક્લિયર. એટલે આપણને પણ હેલ્થ ઇસ્યુ થાય. ભલે નો ડાઉટ આપણે એ વસ્તુ ફ્રેશ લઈને ખાતા હોય, ક્લિયર, બટ આપણને હેલ્થ ઇસ્યુઝ થતા હોય. રીઝન છે કે એ લોકો આવું બધું યુઝ કરતા હોય છે. પકાવવા માટે એ લોકો યુઝ કરતા હોય છે ઘણીવાર, નેચરલી ન પકાવતા હોય અમુક વસ્તુ, ક્લિયર. વોટર લોગિંગ, ધ યુઝ ઓફ કેમિકલ લખ્યું છે, ફર્ટિલાઇઝર્સ એન્ડ ટોક્સિક નાઇટ્રેટ ઇન વોટર સપ્લાયઝ ઓલ્સો ક્રિએટ એડવર્સ ઇફેક્ટ્સ ઓન ધ ફિશ, વાઇલ્ડ લાઇફ એન્ડ હ્યુમન્સ, ક્લિયર. સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ ટોપિક ઇકોલોજી. એટલે ટોટલ એની 6 સાઇડ ઇફેક્ટ્સ છે કે ઇકોલોજી ડિસ્ટર્બ કયા કયા વેથી થાય છે, એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. ચલો હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ અબાઉટ કોમ્પિટિશન. તો 2 ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન જો, ડિફાઇન કોમ્પિટિશન, વોટ આર ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કોમ્પિટિશન. આપણે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો ટોપિક લર્ન કર્યો હતો ને, એના મોરલેસ હું એમ નથી કહેતો સેમ છે, કોમ્પિટિશન એક્ટ પણ છે. તો કોમ્પિટિશન એક્ટ ઉપરથી આ તમને ટોપિક આપેલો છે. તો આપણી ગવર્મેન્ટે એક એક્ટ બનાવેલો છે, કોમ્પિટિશન એક્ટ 2002. કોમ્પિટિશન એક્ટ શું કહે છે કે ભાઈ ઇન્ડિયન માર્કેટમાં કોમ્પિટિટિવ માર્કેટ રહેવું જોઈએ. ઇન્ડિયન માર્કેટ શુડ બી કોમ્પિટિટિવ માર્કેટ. કોમ્પિટિશન હોવું જ જોઈએ. બિકોઝ કોમ્પિટિશનનો ફાયદો મેજરલી કોને મળે છે? કસ્ટમર્સને મળે છે, ક્લિયર. એટલે કોમ્પિટિશન હોવું જોઈએ, બટ હેલ્ધી કોમ્પિટિશન હોવું જોઈએ. પ્રોવાઇડેડ વર્ડ મેં યુઝ કર્યો, હેલ્ધી કોમ્પિટિશન હોવું જોઈએ, ક્લિયર. તો હેલ્ધી કોમ્પિટિશનના લીધે ઓવરઓલ બધા જેટલા પણ રિટેલર્સ છે એમને ફાયદો થાય, ક્લિયર. બધા પોતપોતાની પ્રોડક્ટ સેલ કરવા ઈચ્છતા હોય એટલે એ લોકો કોમ્પિટિટિવ પ્રાઇસ આપે, પ્રોડક્ટ બધા સેલ પણ કરી શકે. કસ્ટમર્સનો નોર્મલી બધા સેલર્સની પ્રોડક્ટ યુઝ કરતા હોય, તો એવા માર્કેટને કોમ્પિટિટિવ માર્કેટ. સો દેર શુડ બી કોમ્પિટિશન. અને જો ગવર્મેન્ટને એવું લાગ્યું કે આપણે કોઈ પણ કંપની જો એ કોમ્પિટિશન પોલિસી જે ગવર્મેન્ટે બનાવી છે, એકોર્ડિંગ ટુ ધ એક્ટ કોમ્પિટિશન પોલિસી બનાવી છે, તો એ નથી ફોલો કરતી, આઈધર એ લોકો મોનોપોલી ક્રિએટ કરવાની ટ્રાય કરે છે કોઈ કંપની, તો પછી ઇમિડિયેટલી એકોર્ડિંગ ટુ કોમ્પિટિશન એક્ટ ગવર્મેન્ટ વિલ ટેક એન એક્શન ઓન સચ કંપની. ઇન્ડિયન માર્કેટમાં કોઈ પણ કંપની, ખાસ કરીને પ્રાઇવેટ કંપની તો નહીં જ, મોનોપોલી ક્રિએટ નથી કરી શકતી, એ બધાને ખબર છે. ગવર્મેન્ટ કેન ઓલવેઝ બી ઇન મોનોપોલી. એ તો જે એક્ટ બનાવે એ પોતાના માટે તો બેનિફિટ રાખવાના જ છે, પણ ઇવન હવે તો ગવર્મેન્ટ પણ એવું નથી ઈચ્છતી. એ લોકો પ્રાઇવેટાઇઝેશન ઘણા બધા સેક્ટર્સમાં એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે. રેલવે સેક્ટરમાં પ્રાઇવેટાઇઝેશન સ્ટાર્ટ કરી દીધું. ઘણી બધી ટ્રેન્સ એ લોકો પ્રાઇવેટ કંપનીઝને મેનેજ કરવા આપી દીધી છે. તેજસ એક્સપ્રેસ છે તો એ આખું આપણે કહીએ કે પ્રાઇવેટ કંપની મેનેજ કરે છે, આખો એ પ્રોજેક્ટ છે. તો આ બધી વસ્તુ ગવર્મેન્ટને ખબર છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર થ્રુ મેનેજમેન્ટ હશે કે એ લોકોને બેટર દે નો વોટ આર ધ બિઝનેસ ટેક્ટિક્સ પ્રાઇવેટ કંપનીઝને. તો આપણે એ લોકોને પણ હવે ચાન્સ આપીએ આપણા સેક્ટરમાં. એટલે મોનોપોલી હવે રહી નથી, ઇવન ગવર્મેન્ટની પણ નથી. ગવર્મેન્ટ પણ એવું નથી ઈચ્છતી. સો દેટ ઇઝ હાઉ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ પર્ટિક્યુલર ટોપિક કે ભાઈ કોમ્પિટિશન એક્ટ બન્યું શું કામે, ક્લિયર. જો શું લખ્યું છે મિનિંગમાં, એન ઇકોનોમી ઇઝ ઇન કોમ્પિટિટિવ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે બેલેન્સ. વેન ધ ફોર્સીસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય આર એક્ઝેક્ટલી બેલેન્સ્ડ leading to the determination of equilibrium price, ક્લિયર. ડિમાન્ડ સપ્લાય બેલેન્સ હોય અને પ્રાઇસ પણ રિઝનેબલ હોય. ઇક્વિલિબ્રિયમ એટલે રિઝનેબલ પ્રાઇસ, લખવું હોય તો લખી રાખજો, રિઝનેબલ પ્રાઇસ હોય તો એને ઇક્વિલિબ્રિયમ. સેકન્ડ પોઈન્ટ, કોમ્પિટિશન ઇઝ અ માર્કેટ સિચ્યુએશન ઇન વિચ equilibrium price is determined by the market forces of demand and supply. In economics, perfect competition is considered as an ideal market situation. Look, it's perfect competition. But in reality, most of the markets are imperfect. That is in the form of oligopoly હોય છે, મોનોપોલી હોય છે, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. આ ત્રણ ટાઈપના માર્કેટ છે ને એ આપણે કહીએ ને કે ઇમ્પરફેક્ટ માર્કેટ છે. પરફેક્ટ કોમ્પિટિશન વાળું માર્કેટ હોતું જ નથી રિયાલિટીમાં.
થિયોરિટિકલી આપણે કહીએ ને, થિયોરિટિકલી જે હોય છે એ કોઈ દિવસ પ્રેક્ટિકલી નથી બનતું, એના જેવું છે. એટલે ઇકોનોમિક્સ પ્રમાણે પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ જ સારું છે, પણ રિયાલિટીમાં એવું થતું જ નથી. એટલે કોમ્પિટિશન એક્ટ 2002 ટ્રાઇઝ ટુ ડુ વોટ, ટ્રાઇઝ ટુ મેક ધ માર્કેટ કોમ્પિટિટિવ માર્કેટ, બેલેન્સ્ડ માર્કેટ રાખવાનું એ ટ્રાય કરશે. ડિમાન્ડ સપ્લાય બેલેન્સ રહે, બધા સેલર્સને ઇનફ ડિમાન્ડ હોય એમના પ્રોડક્ટની, બધા બિઝનેસ કરી શકતા હોય. માર્કેટ કોઈ એક માટે નથી, બધા માટે છે. ક્લિયર? કેરેક્ટરિસ્ટિક્સ જુઓ. ફર્સ્ટ, there are large number of sellers and buyers. Clear? જે કોમ્પિટિટિવ માર્કેટ એમાં large number of sellers, large number of buyers હોય. All the sellers and buyers have perfect knowledge about the market condition. બધા સેલર્સ હોય કે બાયર હોય, બધાને ખબર છે માર્કેટની કન્ડિશન શું છે. ક્લિયર? Products of all firms are always homogeneous. Homogeneous means similar characteristics વાળી પ્રોડક્ટ હોય એને કહેવાય homogeneous product. Substitute product પણ કહી શકો. There are no restrictions on entry or exit. કોઈ પણ કંપની માર્કેટમાં એન્ટર થઈ શકે, ગમે ત્યારે ન્યૂ કંપની કોઈ પણ કંપની માર્કેટમાંથી જઈ શકે. સો દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. કોઈના ઉપર કાંઈ ફોર્સ નથી, કોઈના ઉપર કોઈ કંટ્રોલ નથી. ક્લિયર? યુનિફોર્મ પ્રાઇસ પ્રિવેલ્સ થ્રુ આઉટ ધ માર્કેટ એન્ડ ઇટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ એન્ડ સપ્લાય. ધ મેઇન ઓબ્જેક્ટિવ દેટ ઇઝ ગોલ ઓફ ઓલ ધ ફર્મ્સ ઇઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. ક્લિયર? એટલે ઓવરઓલ યુનિફોર્મ પ્રાઇઝિંગ, બધી જ કંપની, બધી જે એની સિમિલર પ્રોડક્ટ્સ હશે, બધી કંપની જે કોમ્પિટિશનમાં હશે, બધી કંપની ટ્રાય શું કરશે કે પ્રાઇઝિંગ મોરઓલેસ સિમિલર રાખે. ક્લિયર? સેમ પણ હોઈ શકે. અને બધી જ કંપનીનો ગોલ શું હશે? પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો. ઓલ ધ ફર્મ્સ કમ્પીટ વિથ ઈચ અધર ઓન ધ બેઝ ઓફ પ્રાઇસ. પછી ક્વોલિટી, આફ્ટર સેલ સર્વિસ, પ્રોડક્ટ ડિલિવરી, પ્રોડક્ટ ઇન્ફોર્મેશન, પોઝિશનિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. આ બધા એરિયાઝમાં કંપનીઝ કોમ્પિટ કરે છે અત્યારે માર્કેટમાં. કોમ્પિટિશન હોય ને જે માર્કેટમાં, ત્યારે બધી જ કંપનીઝ આ અલગ અલગ ફેક્ટર્સ ઉપર એ લોકો કોમ્પિટ કરે છે, ફાઇટ કરે છે એકબીજા જોડે. ક્લિયર? પોઝિશનિંગ, પ્રોડક્ટ ઇન્ફોર્મેશન એન્ડ પોઝિશનિંગ એટલે શું કે ભાઈ માર્કેટમાં તમારી પોઝિશન શું છે, વેધર યુ આર કેપ્ચરિંગ અ બિગ શેર ઇન ધ માર્કેટ, તમારી કંપનીની જ પ્રોડક્ટ મેક્સિમમ માર્કેટમાં સેલ થાય છે તો એને કહેવાય માર્કેટ પોઝિશનિંગ. ક્લિયર? તો બધી કંપની આ પોઝિશન લેવા માટે પણ ફાઇટ કરતી હોય, એકબીજા જોડે કોમ્પિટિશનમાં હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, એવરી ફર્મ પ્રિપેર ઇટ્સ ઓન માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ માર્કેટ શેર. આવી ગયું માર્કેટ શેર એટલે મેં જ્યાં તમને હમણાં સમજાવ્યું હોય કે ભાઈ જે પણ કંપની વધારે નંબર ઓફ પ્રોડક્ટ્સ કે જે પણ કંપનીના સૌથી વધારે કસ્ટમર્સ હોય માર્કેટમાં, એ કંપનીનો માર્કેટ શેર હાઈએસ્ટ કહેવાય. એટલે તો બધી કંપની ટ્રાય શું કરે કે એમનો માર્કેટ શેર ઓલવેઝ ઇન્ક્રીઝ થાય, એ ટાઈપની માર્કેટિંગ સ્ટ્રેટેજીસ એ લોકો બનાવતા હોય. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણે કમ્પ્લીટ કર્યો કોમ્પિટિશનનો. ચલો, સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ આર ધ વેરિયસ રેગ્યુલેશન્સ ઓફ કોમ્પિટિશન, ડિસ્કસ ધ ફેક્ટર્સ કન્ટ્રીબ્યુટિંગ ટુ કોમ્પિટિશન ઇન ઇન્ડિયા. એટલે હવે આ ક્વેશ્ચનમાં તમારે શું ફોકસ કરવાનું છે કે રેગ્યુલેશન શું છે. રેગ્યુલેશન એટલે જે ગવર્મેન્ટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કોમ્પિટિશન માટે બનાવ્યા છે, કોમ્પિટિશન એક્ટ પ્રમાણે શું રૂલ્સ બનાવેલા છે એ તમારે લર્ન કરવાના આવશે. અને વોટ આર ધ ડિફરન્ટ ફેક્ટર્સ વિચ આર કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ કોમ્પિટિશન ઇન ઇન્ડિયામાં. કોમ્પિટિશન કે કોમ્પિટિટિવ માર્કેટ ગવર્મેન્ટ ટ્રાય કરે છે રાખવાનું, તો કયા કયા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે. ક્લિયર? એ જોવાનું. તો પહેલાં તમને રેગ્યુલેશન્સ આપ્યા છે. ફોર ધ રેગ્યુલેશન એન્ડ For the regulation and protection of competition, there should be proper competition policy. There are three basic areas of competition policy. Clear? મેં તમને કીધું હતું આગળ જ કે કોમ્પિટિશન પોલિસી ગવર્મેન્ટે બનાવી છે કોમ્પિટિશન એક્ટ 2002 પ્રમાણે. તો એના 3 બેઝિક એરિયાઝ છે કોમ્પિટિશન પોલિસીના. તો પહેલો છે કંટ્રોલ ઓવર વિચ ફર્મ, ડોમિનન્ટ ફર્મ. ડોમિનન્ટ એટલે જે ફર્મનો માર્કેટ શેર હાઈએસ્ટ હોય ને એ ફર્મ ઉપર ગવર્મેન્ટ ઓલવેઝ વોચ રાખીને બેઠી હોય કે ભાઈ આ ફર્મ ક્યાંક મોનોપોલીમાં તો નહીં આવી જાય ને. ક્લિયર? એટલે એ ફર્મ ઉપર એ લોકો કંટ્રોલ કરવાનો ટ્રાય કરશે. પછી સેકન્ડ, કંટ્રોલ ઓવર મર્જર્સ. પછી લખ્યું ટુ પ્રિવેન્ટ ધ પોસિબિલિટી ઓફ મોનોપોલી. એટલે જો ગવર્મેન્ટને એવું લાગશે કે બે કંપનીના મર્જરથી માર્કેટમાં મોનોપોલી ક્રિએટ થઈ શકે. માની લો કે માર્કેટમાં 4 કંપનીઝ છે કોમ્પિટિશનમાં, હવે એમાંથી 2 કંપનીઝનું મર્જર થઈ જાય છે અને બંને કંપની મેજર કંપનીઝ હતી, મોટી કંપની હતી. હવે બંને કંપનીનું મર્જર થઈ જાય તો હવે માર્કેટ શેર બાકીની જે 2 કંપનીઝ હતી એ ઓલરેડી પહેલાં પણ માર્કેટ શેર એમનો ઓછો હતો, પણ નો ડાઉટ કે પહેલાં 4 કંપની અલગ હતી એટલે
બિઝનેસ વેચાઈ ગયો હતો, માર્કેટ બધાની વચ્ચે વેચાણું હતું, પણ હવે તો બે મેજર કંપનીઝ મર્જ થઈ ગઈ. તો થવાનું શું છે આ સિચ્યુએશનમાં? જે બે કંપનીઝ મર્જ થઈ, એક તો મેજર કંપનીઝ, મોટી કંપનીઝ હતી, માર્કેટ શેર એમનો ઓલરેડી વધારે હતો જ, તો હવે તો આ લોકો મોનોપોલીમાં આવી જાય. એટલે જો મર્જરના લીધે મોનોપોલી થશે તો પછી ગવર્મેન્ટ એમના ઉપર પણ કંટ્રોલ મૂકશે. ક્લિયર? અને થર્ડ, કંટ્રોલ ઓવર એન્ટી કોમ્પિટિટિવ એક્ટ. તમે કોઈ એવું કામ કરો કે જે કોમ્પિટિશનના અગેન્સ્ટ છે, એન્ટી કોમ્પિટિટિવ છે, લખ્યું ચાર્જિંગ હાયર પ્રાઇસીસ બાય બિઝનેસ એસોસિએશન. આપણે યુનિટ નંબર 2 નોટ 1, યુનિટ નંબર 2 વખતે આપણે વાત થઈ હતી બિઝનેસ એસોસિએશન્સની. ક્લિયર? બિઝનેસ કોમ્બિનેશનનું જે આપણે ટોપિક લર્ન કર્યું હતું યુનિટ 2માં, તો બિઝનેસ કોમ્બિનેશનના ટોપિકમાં એસોસિએશનનો આપણે જે પોઈન્ટ લર્ન કર્યો દેટ ઇઝ બિઝનેસ એસોસિએશન ઓનલી. બિઝનેસ એસોસિએશન એવું કોઈ ડિસિઝન લે કે ભાઈ આપણે બધા જ હાઈ પ્રાઇસીસ ચાર્જ કરશું તો દેટ ઇઝ એન એન્ટી કોમ્પિટિટિવ એક્ટ. તો આ ટાઈપના પણ ડિસિઝન્સ હોય તો ગવર્મેન્ટ એમના ઉપર પણ કંટ્રોલ મૂકે છે. ક્લિયર? પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે, વોટ આર ધ ફીચર્સ ઓફ ગુડ કોમ્પિટિશન policy? Following are the essential elements of good competition policy. There should be control over the misuse of market power by dominant firms. Clear? તો આ ફર્સ્ટ ફીચર છે. કોમ્પિટિશન પોલિસી સારી ક્યારે કહેવાશે? કે પહેલો પોઈન્ટ છે, ઓલવેઝ કંટ્રોલ હોવો જોઈએ કે જો ડોમિનન્ટ ફર્મ હશે તો એ લોકો એમની પોઝિશનનો મિસયુઝ ન કરે ને, એના ઉપર કંટ્રોલ રાખતી હોવી જોઈએ, પોલિસી એવી હોવી જોઈએ. ક્લિયર? દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સોરી, second point, it should be able to identify and control, avoid the anti-competitive effects of mergers. એટલે આપણે હમણાં જ વાત થઈ, મર્જરના લીધે જો મોનોપોલી ક્રિએટ થાય, એટલે એન્ટી કોમ્પિટિટિવ ઇફેક્ટ્સ જો મર્જરના લીધે મોનોપોલી થતી હોય તો એવા મર્જર્સ ઉપર ગવર્મેન્ટ કંટ્રોલ મૂકતી હોવી જોઈએ, એવા મર્જર્સને આઈડેન્ટિફાઈ કરી શકતી હોવી જોઈએ. પોલિસી એવી પોલિસી બનાવો કે મર્જર્સ આઈડેન્ટિફાઈ કરે કે ભાઈ આ મર્જર મોનોપોલી ક્રિએટ કરવા માટે થયું છે કે નથી થયું. થર્ડ, ઇટ શુડ ચેક ઓર રિમૂવ ધ બેરિયર્સ ઓફ ન્યૂ ફર્મ્સ એન્ટ્રી. જો કોઈ નવી કંપનીને માર્કેટમાં એન્ટ્રી જ ન મળતી હોય, જે એક્ઝિસ્ટિંગ કંપનીઝ છે માર્કેટમાં, જે ફર્મ્સ છે માર્કેટમાં, એ કોઈ નવી ફર્મને એન્ટર જ ન થવા દેતા હોય, એવું તો કાંઈ નથી ને, એ ચેક કરવાનું. બેરિયર એટલે તમે રિસ્ટ્રિક્ટ કરો કોઈ નવી કંપનીને માર્કેટમાં એન્ટર થવા માટે. Fourth, it should be able to identify and monitor the collusion, cooperation or alliance. Collusion એટલે એસોસિએશન ટાઈપ. ક્લિયર? આ ત્રણે ત્રણ વર્ડ સિમિલર છે, પણ એસોસિએશન એક કોમન વર્ડ તમે યાદ રાખી શકો. બિટવીન ઇન્ડિપેન્ડન્ટ ફર્મ્સ ઇન ધ ફોર્મ લખ્યું છે ને, ઇન ધ ફોર્મ ઓફ કાર્ટેલ એન્ડ ટ્રેડ એસો. જો કદાચ કોઈ એસોસિએશન્સ એવા બનતા હોય, જેવી રીતે મર્જરની એન્ટી કોમ્પિટિટિવ ઇફેક્ટ્સ હોય, એવી રીતે એસોસિએશનની પણ એન્ટી કોમ્પિટિટિવ ઇફેક્ટ્સ હોઈ શકે, તો એ પણ ચેક કરવાનું. It should be able to monitor and to prevent anti-competitive agreements between the business organizations. જો કોઈ બે કંપનીની વચ્ચે કોઈ એવા એગ્રીમેન્ટ્સ થયા છે જે એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ્સ છે, તો એને તમે આઈડેન્ટિફાઈ કરો. It should be able to identify and to prevent restrictive and unfair trade practices. Restrictive and unfair trade practices એટલે wrong way of doing business. આપણે બિઝનેસ એથિક્સ વખતે વાત થઈ હતી, ટોપિક વખતે, કે એથિકલી તમારે બિઝનેસ કરવાનો, અનફેર વેમાં, અનએથિકલ વેમાં નહીં કરવાનો. તો એવું કોઈ કંપની કરવા ઈચ્છતી હોય તો એના ઉપર પણ તમારે રિસ્ટ્રિક્શન લઈ આવવાના. પછી 7th પોઈન્ટ છે, ઇટ શુડ બી એબલ ટુ એન્શ્યોર દેટ અ કોમ્પિટિશન લીડ્સ ટુ માર્કેટ પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી એન્ડ વાઇડર ચોઇસ ઓફ કસ્ટમર્સ. ક્લિયર? કે કોમ્પિટિશનને લીધે ઓલવેઝ એફિશિયન્સી લેવલ, પ્રોડક્ટિવિટી લેવલ અને કસ્ટમર્સને ચોઇસ, પ્રોડક્ટની ચોઇસ, પ્રોડક્ટની રેન્જ વધારે મળવું જોઈએ. ક્લિયર? તો કોમ્પિટિશન એ રીતે તમે મેન્ટેન રાખો માર્કેટમાં. Number 8, the policy should apply to all the major segments of the economy such as agriculture, business. આ બધા સેક્ટર્સ આવી જાય, બધા ઇકોનોમી, ઓવરઓલ ઇકોનોમી કોમ્પિટિશન હોવું જોઈએ. એવું નહીં કે એક સેક્ટરમાં તમે કોમ્પિટિશન પોલિસી એપ્લાય કરો, બીજા સેક્ટરમાં તમે કોમ્પિટિશન પોલિસી એપ્લાય ન કરો. બધા જ સેક્ટરમાં કોમ્પિટિશન પોલિસી એપ્લાય થવી જોઈએ, યુનિવર્સલ હોવું જોઈએ. નેક્સ્ટ, the policy should be able to protect national interest in international market. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી જે કંપનીઝ છે, લોકલ કંપનીઝ, એમને બેનિફિટ કેવી રીતે મળે એ પણ આપણી ગવર્મેન્ટ જોવે છે. આપણે બહારની કંપનીને ઇન્ડિયામાં બિઝનેસ કરવા દઈએ છીએ, શું કામે? કેમ કે આપણી કંપની બહાર જઈને બિઝનેસ કરી શકે એ ગવર્મેન્ટ વધારે જોતી હોય કે ભાઈ આપણે બીજી કંપનીઝને, બહારની કંપનીઝને ઇન્ડિયામાં બિઝનેસ કરવા દે, ત્યાંની ગવર્મેન્ટ પણ આપણી કંપનીને બિઝનેસ ફ્રીલી કરવા દેશે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણી કંપની બિઝનેસ કરતી હોવી જોઈએ. ક્લિયર? સો દેટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ અવર કોમ્પિટિશન પોલિસી.
And last, the policy must be able to protect and support the small, marginal and weaker enterprises of small scale sector. Clear? એટલે જે સ્મોલ સ્કેલ સેક્ટર્સ છે, ક્લિયર, જે સ્મોલ સ્કેલ કંપનીઝ છે, તો એમને સપોર્ટ કરતી હોવી જોઈએ પોલિસી. ક્લિયર? ખાલી તમે મીડિયમ સ્કેલ કે ઇવન લાર્જ સ્કેલ કંપનીઝ છે એમને જ સપોર્ટ કરો એવું નહીં. ઇવન સ્મોલ સ્કેલ સેક્ટર્સને પણ તમારે સપોર્ટ કરવાનો. ક્લિયર? સો ધીસ આર ધ 10 ફીચર્સ ઓફ ગુડ કોમ્પિટિશન પોલિસી. હવે નેક્સ્ટ તમને પોઈન્ટ આવે, વોટ આર ધ ફેક્ટર્સ વિચ આર કન્ટ્રીબ્યુટિંગ ટુ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. ફોલોઈંગ આર ધ મેઇન ફેક્ટર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. ફર્સ્ટ છે પબ્લિક સેક્ટર ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રાઇવેટાઇઝેશન. Since 1991, under economic reforms, the government has adopted the policy of privatization. હવે આ તમને ખબર જ હશે પ્રાઇવેટાઇઝેશન પોલિસી. મેં તમને હમણાં જ કીધું, પેલું ગવર્મેન્ટનું એક્ઝામ્પલ આપ્યું, રેલવેનું એક્ઝામ્પલ આપ્યું. તો ઇટ ઇઝ પ્રાઇવેટાઇઝેશન પોલિસી થ્રુ પબ્લિક સેક્ટર ડિસઇન્વેસ્ટ. પબ્લિક સેક્ટર ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે જે ગવર્મેન્ટ સેક્ટર છે, પબ્લિક સેક્ટર મીન્સ ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટ કંપનીઝ છે, ગવર્મેન્ટ બિઝનેસીસ છે, તો એ લોકો એમના બિઝનેસીસમાં હવે ડિસઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે ગવર્મેન્ટ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચે છે અને એની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઝનું ઇન્વેસ્ટમેન્ટ લે આવે, તો એને કહેવાય પબ્લિક સેક્ટર ડિસઇન્વેસ્ટમેન્ટ. એક્ઝામ્પલ, IPCL વોઝ સોલ્ડ ટુ રિલાયન્સ. ધીસ હેઝ ઇન્ક્રીઝ ધ સ્કોપ ઓફ પ્રાઇવેટ સેક્ટર. આ નેક્સ્ટ લાઇન અંડરલાઇન કરજો. During 1991 to 2003, the target of public sector disinvestment was 78,300 crores. Against this, about 38% was realized. Clear? આ એક ડેટા તમને આપ્યો છે, યાદ રાખજો ખાલી. નેક્સ્ટ, સેકન્ડ છે opening of new sectors to private enterprise. Under the new industrial policy, many industries were open to private sector, which were formerly લખ્યું છે reserved for public. અમુક સેક્ટર્સમાં ખાલી ગવર્મેન્ટ જ બિઝનેસ કરી શકતું હતું, પણ હવે એ બધા સેક્ટર્સ ગવર્મેન્ટે ઓપન કરી દીધા છે કે ભાઈ પ્રાઇવેટ કંપનીઝ પણ બિઝનેસ કરી શકશે. નાઉ ઓનલી 4 industries are reserved for public sector. There are defense, railways, atomic energy and minerals. આ 4 જ સેક્ટર એવા છે, પણ આમાંથી હું કહું હવે રેલવે પણ નીકળી ગયું, એટલે ખાલી રહ્યા ડિફેન્સ, એટોમિક એનર્જી અને મિનરલ્સ. આ 3 સેક્ટર ગવર્મેન્ટે પોતાની પાસે રાખી મૂક્યા, જેમાંથી ખાસ કરીને ડિફેન્સ ને એટોમિક એનર્જી, આ 2 સેક્ટર તો એવા હશે જ, રહેશે જ, કે ભાઈ એમાં ગવર્મેન્ટ, એમાં હું તો કહું પ્રાઇવેટ સેક્ટર કોઈ દિવસ આવશે જ નહીં, આવું પણ ન જોઈએ. ડિફેન્સમાં તમે પ્રાઇવેટ સેક્ટરને લઈ આવશો તો એ જે કન્ટ્રી આપણે કહીએ ને કન્ટ્રી સિક્યોરિટી છે આપણી, એ ક્યાંક ને ક્યાંક તમે લૂઝ કરશો. એટલે પ્રોવાઇડેડ, હવે આગળનું તો ભવિષ્ય કોને જોયું છે કોઈને કાંઈ ખબર નથી, બટ પ્રોવાઇડેડ કે ભાઈ ડિફેન્સ અને એટોમિક એનર્જી આમાં તો કોઈ દિવસ પ્રાઇવેટ સેક્ટર નહીં જ આવે. બટ યસ, રેલવેઝમાં હવે એ લોકો લઈ આવવા માંડ્યા છે. એન્ડ નંબર 3, ડી-લાઇસન્સિંગ. ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ 1991 હેઝ એબોલિશ, દેટ ઇઝ રિમૂવ ધ રિક્વાયરમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ. પહેલાં એવું હતું 1991 પહેલાં કે કમ્પલસરી તમારે અમુક ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી પડતી તો તમારે લાઇસન્સ લેવું પડતું ગવર્મેન્ટનું. તમે તમારે રજિસ્ટ્રેશન તો કરાવવું જ પડે, કંપનીઓએ કંપનીનું રજિસ્ટ્રેશન તો કરાવો, પણ જોડે જોડે ગવર્મેન્ટની પરમિશન, એનું એક લાઇસન્સ આવતું એ લેવું પડતું હતું. ક્લિયર? બટ 1991થી એ લોકોએ એ લાઇસન્સિંગનું જે પ્રથા છે એ કાઢી નાખી. પછી લખ્યું છે ફોર ઓલ ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ ઓનલી 18 સ્પેસિફાઈડ. અમુક હજી પણ 18 ઇન્ડસ્ટ્રીઝ છે લિસ્ટમાં કે એના માટે લાઇસન્સ લેવું પડે છે હજુ પણ. This has increased investment in private sector units and so competition has increased. એટલે લાઇસન્સ હવે નથી લેવું પડતું, એટલે ઘણી બધી કંપનીઝ હવે એ સેક્ટરમાં બિઝનેસ કરી શકે છે. ખાલી 18 ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે તમારે સ્ટાર્ટ કરવી હોય તો એના માટે લાઇસન્સ લેવું પડે છે. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ કોમ્પિટિશન ટોપિક. એટલે હવે આપણો એક જ ટોપિક બાકી રહ્યો, સો દેટ ઇઝ ઓફ ટેકનોલોજી. એ નેક્સ્ટ સેશનમાં જ હું લઈશ. ક્લિયર? પેજ નંબર 8 ઉપરનો જે ટોપિક છે ટેકનોલોજી, 2 જ પેજનો છે. આમ તો 8મું અને 9મું પેજ 2 જ છે, 2 જ પેજનો ટોપિક છે. નેક્સ્ટ સેશનમાં લઈ લઈશ, એટલે મોસ્ટલી મંડેના લઈ જ લઈશ. આજે સન્ડે છે, આજનો આ સેશન છે. ક્લિયર? એટલે જે 2 ટોપિક્સ આજે પતી ગયા તમારા, આ ઇમ્પોર્ટન્ટ પણ હતા તો એ પહેલાં પતાવી દીધા. હવે એક સેશન જે આપણો બાકી રહેશે હું મંડેના કાલના દિવસમાં લઈ લઈશ. ક્લિયર? એનું તમે ટેન્શન ન લેતા. અને તૈયારી બધા સરસ કરજો. તમે કરી જ હશે અત્યાર સુધી, પણ હજુ પણ છેલ્લા દિવસોની જે તૈયારી હશે ને, એક દિવસ અગાઉની કે છેલ્લા 4-5 દિવસની જે તૈયારી, એની ઇમ્પેક્ટ રિઝલ્ટ ઉપર વધારે આવે. એટલે ઢીલી નીતિ હવે ન રાખતા,
તમે ઓલરેડી સારા માર્ક્સ સ્કોર કરેલા જ છે ઇન્ટરનલમાં, ન કર્યા હોય તો હવે એવા સ્ટુડન્ટ્સને અત્યારે કવર અપ કરવાના છે. જો કર્યા છે તો એ જ તમારે મેન્ટેન રાખવાના છે. એટલે બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું ન વિચારી લેતા કે ભાઈ ઇન્ટરનલમાં મને આટલા સારા આવી ગયા છે, અબાઉટ 25, 26 આવી ગયા છે તો ચાલશે. હવે ચાલવામાં જ પછી રિઝલ્ટ તમારું ઓવરઓલ બગડી જશે. એટલે બધા સરસ મહેનત કરી લેજો, વાંચી લેજો. કોઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે મને તમે મેસેજ આઈધર કોલ, ક્લિયર, પણ હમણાં તબિયતનો થોડો ઇસ્યુ છે મને, કદાચ કોલ પિકઅપ ન થાય તો મને તમે મેસેજ છોડી દેજો વોટ્સઅપ ઉપર. ઇવન નોર્મલ મેસેજ કરશો તો એ ચાલશે. હું મેસેજનો 100% રિપ્લાય આપીશ, 100%. કદાચ કોલ ન ઉપડે તો, ક્લિયર, કોલ કરશો તો પણ ચાલશે, એનો કોઈ ઇશ્યુ નથી. ક્લિયર, આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. ગમે તે હશે એ વસ્તુ કોઈ દિવસ નહીં થાય કે ભાઈ તમારા ડાઉટ્સ હું સોલ્વ નહીં કરું. ક્લિયર. એટલે હવે લાસ્ટ એક સેશન બાકી રહેશે આપણો, એ હું કાલના દિવસમાં પતાવી દઈશ. ચલો મળીએ. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ઓફ લક.